ગઈકાલ મેટોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી રવિભાઈ બાવનભાઈ મોરી નાઓએ ફરિયાદ લખાવેલી કે મેટોડા જીઆઈડીસી ડાયમંડ પાર્ક ખાતે 10 દિવસ પહેલાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ 10 જેટલા આખલા ઉપર એસિડ જેવું પ્રવાહી રેડી ગંભીર ઈજા પહોંચાડવાના ઈરાદે કૃત્ય કરેલું હોય, જે અનુસંધાને તાત્કાલિક રવિભાઈની મેટોડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 325 પ્રાણી ક્રૂરતા અધિનિયમન કલમ 11 મુજબ તાત્કાલિક FIR રજીસ્ટર કરવામાં આવેલી છે. અને આ કામે અમારા રાજકોટ રેન્જ IGP શ્રી દિલીપ રાય સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય SP શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે આરોપીને પકડી પાડવા સૂચના હોય, જે અનુસંધાને ખાનગીરાએ હકીકત મેળવી આ કામેના આરોપી દીપાબેન દિલીપભાઈ રાઠોડ, બીજું શોભનાબેન ઉદૈયા રે બંને શ્રીનાથ પાર્ક સોસાયટી વાળાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. અને તેઓને આ આખલાઓને ગંભીર ઈજા પહોંચાડેલ હોય, જે અનુસંધાને મેટોડા પોલીસ સ્ટેશને તાત્કાલિક આ બંને બહેનોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. હકીકત એવી છે કે આ બેન જે હોય તેઓની ગાયને આખલા હેરાન કરતા હોય, જેથી આ બંને બહેનોએ આ 10 જેટલા આખલા ઉપર ગંભીર ઈજા પહોંચે એ રીતે એસિડ ફેંકવામાં આવેલું હતું. અને તેઓ બંને બહેનોની મેટોડા પોલીસ સ્ટેશને અટક કરવામાં આવેલી છે. અને આ કામે આગળની તપાસ મેટોડા પોલીસ સ્ટેશન ચાલુ છે.